एक महत्वपूर्ण समाचार अमदावादથી જ્યાં બાટલો ફાટ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગેસનો બાટલો ફાટતા 4 લોકોના મોત થયા છે। રખિયાલ દહેગામ રોડ પરની આ ઘટના છે જ્યાં ગેસનો બાટલો ફાટ્યો। ગાંધીનગર અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે। જેમ્બે કોલ્ડ સ્ટોરેજના માલિક સામે આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, ચોંકાવનારા સમાચાર જ્યાં ગેસનો બાટલો ફાટ્યો અને 4 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે અને આ દુર્ઘટનાને લઈને જે માલિક છે તેની પણ ફરિયાદ નોંધાઈ છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર। મિહિર, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો? જગદીશ, આજે રખિયાલ દેખવાળો જે રોડ છે ત્યાં આગળ અહીં આજે સ્ટોરમાં મૂકવામાં આવેલા જે બાટલા હતા એ અચાનક આજે બાટલો ગેસ લીકેજ થયો હતો અને આ બાટલા ફાટતાની સાથે જ આજે 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ છે। હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। ફાયર વિભાગ દ્વારા આ જે ગેસનો બાટલો છે તેને બહાર કાઢી દેવામાં આવ્યો છે, પરંતુ અન્ય 2 બાટલા પણ હતા કે જે બ્લાસ્ટ થયા હતા, પરંતુ આ જે એક બાટલો હતો જે બ્લાસ્ટ થવાની સાથે 4 લોકોના મૃત્યુ નીપજ્યું છે। હાલ પોલીસ પહોંચીને તપાસ શરૂ કરી છે કે કોની બેદરકારીના કારણે આ થયું છે। બિલકુલ મિહિર, અને ખાસ કરીને જ્યાં આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે કોઈ પ્રત્યક્ષદર્શીઓનું કંઈ શું કહેવું છે? જે માલિક છે સ્ટોરેજનો તેનું શું કહેવું છે? કે ટીમ ઘટના સ્થળ પર છે, શું કાર્યવાહી ત્યાં થઈ રહી છે, હાલ પરિસ્થિતિ ત્યાં શું છે? જગદીશ, ચોક્કસ છે કે જે ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગ ત્યાં આગળ નજીકની જે ફાયર વિભાગ હતી તે પહોંચી ગઈ હતી અને જ્યાં લીકેજ થયેલો જે બાટલો હતો કે જેમાં બ્લાસ્ટ થયો ત્યારે હાલ બહાર કાઢી દીધો છે। સાથે જ પોલીસ પણ અહીં પહોંચી ગઈ છે। હવે જગદીશ, FSL આવશે, ત્યારબાદ તેના FSL ના જે તમામ જે નમૂના લેવામાં આવશે અને ત્યારબાદ આ બાટલો છે તેને પણ FSL મોકલવામાં આવશે। જો ગેસ લીકેજ બાટલામાંથી થતો હશે તો જે ગેસની એજન્સી છે તેની બેદરકારીના કારણે આ રીતનું હોઈ શકે, પરંતુ અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જે માલિક છે તેને આ જે ગેસનો બાટલો હતો તેમાં લીકેજ થતું હતું અને સિલિન્ડરમાં લગાવ્યો હતો અને લીકેજ થતું હતું અને આ સમયે જે બ્લાસ્ટ થયો છે અને તેમાં 4 લોકોના મૃત્યુ થયા છે। હાલ પોલીસ પહોંચી છે, પરંતુ જો પ્રત્યક્ષદર્શીની જો વાત કરવામાં તો કોઈ પ્રત્યક્ષદર્શી હજી સુધી કોઈ સામે જગદીશ, હાલ જે માલિક હતા તે પણ અત્યારે હાલ તો એ પહોંચ્યા છે, પરંતુ કોના દ્વારા આ રીતના થયું છે તે હાલ હવે પોલીસ પહોંચી નથી। મિહિર, સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે 4 લોકોના જે જીવ ગયા છે તે 4 લોકો છે કોણ, ત્યાં આવ્યા હતા કે કેમ, અને સાથે જ જે માલિકની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેની સાથે જે વર્કર્સ હતા, જે વેટર્સ હતા, તેઓનું કોઈ નિવેદન નોંધાયું છે? તેઓ શું કહી રહ્યા છે આ અંગે? ચોક્કસથી જગદીશ, માલિક છે જે ત્યાં આગળ આ બ્લાસ્ટ થયો છે તે હજી સુધી તેમની સાથે વાતચીત કોઈ થઈ નથી, પરંતુ જે પોલીસ સાથે જે વાતચીત થઈ તે મુજબ તે અત્યારે હાલ ફરિયાદ નોંધી અને જે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। મેં આપને કીધું એમ કે જો FSL આના નમૂના લેશે અને ત્યારબાદ ખ્યાલ પડશે કે જે બેદરકારી કોની છે, પરંતુ હાલ અત્યારે પ્રાથમિક તપાસમાં જે માલિક છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી અને અટકાયતની પગલાં ભરવામાં આવશે। સાથે જે આ 4 લોકો હતા તે આ જે માલિક હતા તેમના જાણીતા હતા કર્મચારી, અન્ય કોણ છે બીજા 2 લોકો તેની પણ અત્યારે હાલ પોલીસ તપાસ ચાલુ કરી છે। મિહિર, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો એમોનિયાનો બાટલો ફાટ્યો અને તેના કારણે 4 લોકોનો જીવ ગયો છે। જોકે જેમ્બે સ્ટોરેજના જે માલિક છે તેને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। FSL પણ થશે। અમદાવાદ ગાંધીનગરની ટીમ ઘટના સ્થળ પર।